વલસાડના નાનપુરા ખાતે બ્લડ સ્ટોરેજ કેન્દ્રનું લોકાર્પણ, રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર સહભાગિતા। વલસાડ જિલ્લાના નાનપુરા કરપડા આદિવાસી વિસ્તારમાં માનવ સેવા માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થા દ્વારા ચિરંજીવી હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ અને વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કેન્દ્રનું લોકાર્પણ ગુરુકુળ સલવાવના કપિલ સ્વામીશ્રી સંસ્થાના પ્રમુખ ડોક્ટર જયદીપભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે ચિરંજીવી હોસ્પિટલ નાનાપોંડા ખાતે ડોક્ટર સાહેબ દિવ્યેશભાઈ ચૌધરી અને જનસેવા સંસ્થાન વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી નાનાપોંડા ચિરંજીવી હોસ્પિટલની અંદર બ્લડ બેંકનું ઉદ્ઘાટન થયું છે, ડાયાલિસિસનું ઉદ્ઘાટન થયું છે। ત્યારે હું ભગવાનને બસ એ જ પ્રાર્થના કરું કે સમાજના રક્ષણ, સમાજની સેવા, સમાજનું આરોગ્ય, સમાજનું શિક્ષણ એની જે ચિંતા કરે છે ભગવાન એની ચિંતા કરતા હોય છે। આજે જ્યારે આ સરસ મજાની બ્લડ બેંકનું ઉદ્ઘાટન થયું છે ત્યારે કપરાડા તાલુકાની અંદર સૌ પ્રથમ આ બેંક ખુલી રહી છે બ્લડ માટેની। આ વિસ્તારની અંદર આદિવાસી બહુલ વિસ્તાર છે, ગામડામાં રહેનારો વિસ્તાર છે, ગરીબ વિસ્તાર છે, ત્યારે દરેક દરિદ્ર નારાયણને સરસ મજાનું બ્લડ અહીંથી મળી જાય, એની જિંદગી બચી જાય એ ભાવનાઓ સાથે જનસેવા સંસ્થાન અને વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી આ કાર્ય થયું છે। ખરેખર વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ એ અભિનંદનને પાત્ર છે। ભગવાન સૌને સુખિયા રાખે એ પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। મારા કપરાડાના દર્દીઓને અહીંથી કોઈક વાર બ્લડની હંમેશા જરૂરિયાત ઇમરજન્સીમાં જ પડતી હોય છે, ત્યારે અમે જ્યારે દર્દીઓને અહીંયાથી મોકલીએ છીએ ત્યારે 3 થી 4 કલાકનો જેટલો સમયગાળો બરબાદ થઈ જાય છે અને એના લીધે ઘણીવાર અમારી દર્દીઓને અહીંથી કાં તો રિફર કરી દેવા પડે છે, યા તો ઘણીવાર દર્દીનું મૃત્યુ પણ થઈ જતું હોય છે કોઈ વાર ત્યાં સુધી પહોંચાડવામાં। અત્યારે જ્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા એમના સહયોગથી અને આપણા નજીકના જ આપણા વિસ્તારમાં જેમની ફેક્ટરી છે રિયો પેરાપેક, એમના સહયોગથી જેમણે આપણને સારું એવું દાન આપીને જ્યારે આપણને એમના સહયોગથી આ એક ભગીરથ કાર્ય કરવાનું જ્યારે અમને એકવાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે અમે તરત જ એમને કીધું કે હા ચોક્કસ આપણે સાથે મળીને કરશું અને એમના સહયોગથી આજે આ સપનું પાર પડ્યું છે। આ સપનું ખાલી મારું એકલાનું જ નહીં, આ એનો લાભ આપણા વિસ્તારના આખા ગરીબ અહીંથી 50 થી 60 કિલોમીટર જેટલા વિસ્તારમાં જેનો લાભ મળી શકે છે અને એના લીધે કેટલાય દર્દીઓનો જીવ બચી શકે છે। કારણ કે જે પણ સમય છે એ સમયગાળો આમાંથી આપણે ઘટાડી શકીએ। 3 થી 4 કલાક એ ઘણો મોટો સમયગાળો છે અને એમાં ઘણા દર્દીઓના જીવ બચી શકે તેમ હોય છે। તો હું વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનસેવા સંસ્થાન અને આપણા સહયોગી એવા રિયો પેરાટેકના ઉદ્યોગપતિ માલિક શ્રી રિષભભાઈ અગ્રવાલ અને એમના પિતા શ્રી પ્રકાશચંદ અગ્રવાલજીનો હું આભાર માનું છું કે જેમણે આ ભગીરથ કાર્ય માટે આપણને સહયોગ આપ્યો। मेरा सौभाग्य है कि मैं इसमें पार्ट आ पाया और दिव्येश भाई ने कुछ महीनों पहले विश्व हिंदू परिषद वालों से मेरे इंट्रोडक्शन करवाया और उन्होंने एक प्लान बताया और मुझे बहुत अच्छा लगा कि इसमें सब लोगों के सहयोग से एक ऐसा काम हो रहा है कि मैं एक गुड पार्टनरशिप बोलूँगा। विश्व हिंदू परिषद ग्राउंड वर्क करेगा, ब्लड डोनेशन कैंप्स वगैरह चलाएगा और ब्लड कलेक्ट करवाएगा और अब वो हॉस्पिटल में यहाँ पे दिव्येश भाई जगह देंगे, सिक्योरिटी देंगे, डॉक्टर्स उपलब्ध करेंगे, ब्लड कलेक्शन भी करेंगे ने ब्लड जहाँ पे ज़रूरत पड़े वहाँ पे देंगे भी। हमारा काम क्या है, हमने तो सिर्फ एक कुछ पैसे दिए ताकि कुछ इक्विपमेंट्स वगैरह सब आ जाए, लेकिन इंडस्ट्री, समाज और डॉक्टर्स सबका इतना बड़ा समन्वय होकर करके इतना बढ़िया कार्य हो रहा है। मुझे बहुत 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 अच्छा लगा। जब ये प्रपोज़ल आया, मैंने मेरे चेयरमैन मेरे पिताजी को ये प्रपोज़ल दिया, उनको 2 मिनट लगा सेंक्शन करने में और ये कार्रवाई हो गई और विदिन 24 आवर्स सब काम कंप्लीट हो गया। बोलो जगदम्बा